યસ, તો આપણે છેલ્લે સ્વાધ્યાય 2.2ના પહેલો અને બીજો એક્ઝામ્પલ જોયો હતો, એની ચર્ચા કરી હતી. તો હવે આપણે એમાં આગળ વધીએ. અચ્છા, એમાં આગળ વધતા પહેલાં હું સ્વાધ્યાય 2.1 પહેલાં જે ઉદાહરણો આપ્યા છે એ મેં તમને જાતે કરવા આપ્યા હતા, પણ એમાંથી મને લાગે છે કે હું 2 ઉદાહરણની ચર્ચા કરી દઉં ક્વિકલી. એમાં ઉદાહરણ નંબર 4 છે. ઉદાહરણ નંબર 4 એમાં આપ્યું છે કે P બરાબર તમને આપ્યા છે કંઈક 1 2 1 2. તો તમને પૂછ્યું છે P ક્રોસ P શોધો. આમ તો આ એક્ઝામ્પલ સિમ્પલ છે, પણ આ ચર્ચા કરવાનો મુદ્દો એટલા માટે છે કારણ કે અહીંયા આપણે અત્યાર સુધી જે એક્ઝામ્પલ ડિસ્કસ કર્યા એ 2 ગણનો કાર્તેજીય ગુણાકારની ચર્ચા કરી હતી, અને આમાં તમને 3 P અને P 3 વખત ગણ આપ્યો છે ને એનો કાર્તેજીય ગુણાકાર પૂછ્યો છે. ઓકે, તો મારે આ શોધવું હોય તો આ કેવી રીતના શોધી શકું? તો કે P ક્રોસ P એટલે શું થશે? 1 2 ક્રોસ 1 2 ક્રોસ 1 2. તો આમાં તમે શું કરો, પહેલાં તમે આ 2 ઉપર જ ફોકસ કરો, પહેલાં 2ના કાર્તેજીય ગુણાકાર ઉપર, અને ત્રીજો આપણે એમને રાખીએ છીએ. તો આ બનશે તમારા 1 1 1 2 2 1 અને 2 2, અને આ 1 2 તો એમને છે જ આ જ. હવે આની સાથે આનો કાર્તેજીય ગુણાકાર કરો, મતલબ કે અહીંથી આપણે પહેલો ઘટક લેશું અને આના બંને ઘટક સાથે એની પેર બનાવશું, એટલે 1 1. હવે આનો પહેલો ઘટક લઈ લઈએ 1, ફરી પાછા 1 1, આનો બીજો ઘટક લઈ લઈએ 2. તો આવી રીતના આપણે ટ્રિપલેટ માં લખશું આને. હવે 1 2 લઈએ તો 1 2 એમની સાથે આનો પહેલો ઘટક 1 1 2 એમની સાથે આનો પહેલો ઘટક 2. એવી રીતના હવે 2 1 લઈએ, 2 1 1 2 1 2 2 1 સાથે 1 2 બંને આવી ગયા. હવે 2 2 સાથે 2 2 1 અને 2 2 2. તો આ થઈ ગયા તમારા P ક્રોસ P. હવે Pમાં અચ્છા, હવે આ પણ એક જરા જોઈ લઈએ. એનો P ક્રોસ Pમાં કેટલા ઘટકો હશે? તો કે N ઓફ P ઇન્ટુ N ઓફ P ઇન્ટુ N ઓફ P જેટલા. હવે Pમાં કેટલા ઘટક છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 ની 3 ઘાત એટલે કે 8 ઘટકો મળશે, અને દેખાય છે 8 ઘટકો છે અહીંયા. તો આ તો તમારો P ક્રોસ P. હવે ઉદાહરણ નંબર 5. ઉદાહરણ નંબર 5માં છે R વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય. R એ તમારો શું છે? વાસ્તવિક સંખ્યા. ઉદાહરણ નંબર 5 લખીએ, આપણે નંબર આપીએ. ઉદાહરણ નંબર 5, R શું છે? વાસ્તવિક સંખ્યાઓનો ગણ. તો પછી તમને પૂછ્યું છે તો R ક્રોસ R અને R ક્રોસ R શું દર્શાવે? R ક્રોસ R અને બીજો R ક્રોસ R આ શું દર્શાવે? એટલે કે આનું કંઈક ભૌમિતિક અર્થઘટન જેવું પૂછ્યું છે, આ શું દર્શાવે છે? અચ્છા, પહેલાં તો આપણે આ વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે એ આપણી વાસ્તવિક સંખ્યા R ને તમે જુઓ તો આ શું છે? એક આ વાસ્તવિક સંખ્યા રેખા, આ 0 છે, રાઈટ, અને આ બાજુ બધી 1 2 3 બધી ધન સંખ્યાઓ આવશે, -1 -2 -3 વગેરે ઋણ સંખ્યાઓ. આ બાજુ ધન, આ બાજુ ઋણ, આ 0, અને આ 1 2 3 જેવું નથી, 1.1 1.2 વચ્ચેની સંખ્યાઓ પણ બધી આવી જશે. તો આ છે આપણી વાસ્તવિક સંખ્યા રેખા. હવે જો R ક્રોસ R ને તમે જોવા જાઓ તો R ક્રોસ R શું થશે? તો કે x, y આ ક્રમયુક્ત જોડ છે. પહેલો ઘટક R માંથી આવશે કે જ્યાં x બિલોંગ્સ ટુ R, અને બીજો ઘટક પણ R માંથી આવશે. તો આ થયો તમારો કાર્તેજીય ગુણાકાર R ક્રોસ R. પણ આને ભૌમિતિક અર્થઘટન તરીકે જોવું હોય, આનું ભૌમિતિક અર્થઘટન, તો એને તમે કઈ રીતના જોઈ શકો? તો કે આને તમે આમ જોઈ શકો. મારે એવી ક્રમયુક્ત જોડ જોઈએ છે કે જેનો બંને પહેલો ઘટક અને બીજો ઘટક બંને વાસ્તવિક સંખ્યા હોય. તો એને તમે આમ પણ જોઈ શકો. આ એક સંખ્યા રેખા છે R, અહીંયા શૂન્ય હશે, આ બાજુ ધન છે, આ બાજુ ઋણ છે. હવે બીજી જે R છે ને એને તમે આના ઉપર ગોઠવી દો, જેને તમે XY સમતલ કહેતા હતા, અને X અક્ષ કહેતા હતા અને Y અક્ષ કહેતા હતા, પણ બંને R છે. તો આમને આપણે
આર ક્રોસ આર તરીકે આપણે જોઈશું. કેવી રીતના જોઈએ એ જોઈએ આપણે. હવે ધારો કે હું કોઈ પણ એક વાસ્તવિક સંખ્યા લઉં સમજવા માટે. ધારો કે મેં આ એક્સ લીધો, એ પછી કદાચ ધન પણ હોઈ શકતો હતો, ઋણ પણ હોઈ શકતો હતો, 0 પણ હોઈ શકતો હતો, એનીવે. હવે ધારો કે હું એક વાય બીજો લઉં છું, બીજી વાસ્તવિક સંખ્યા. એ બીજી વાસ્તવિક સંખ્યાને હું આ જે વાય અક્ષ તરીકે આપણે આર લીધો છે એમના ઉપર લઉં છું. એ પણ કદાચ ધન હોઈ શકતું હતું, અહીંયા અત્યારે ધન છે, ઋણ પણ હોઈ શકતું હતું, ગમે તે હોઈ શકે. તો હવે આ એક્સ અને વાય, હવે આ બંનેને માંથી તમે આવી રીતના લંબ દોરો અને આ જે ભેગા થશે અહીંયા, આ જે બિંદુ મળ્યું, તો આ જે બિંદુને છે ને હું એક્સ કોમા વાય વડે દર્શાવું. તો આ તમારું જે એક્સ વાય સમતલ છે, એક્સ વાય સમતલ, તો એક્સ વાય સમતલનું બિંદુ થયું. તો આ એક્સ વાય સમતલમાંથી તમે કોઈ પણ બિંદુ લેશો. ધારો કે મેં આ બિંદુ લીધું, તો અહીંથી મને વાયની કિંમત મળી ને અહીંથી મને એક્સની કિંમત મળી. તો આ કોઈક આપણો એક્સ છે અને આ કોઈક આપણો વાય છે. હવે ધારો કે એક્સ વાય મેં નામ આપી દીધા અને x1 y1 કહી દઉં છું. તો આ બિંદુ આપણું મળ્યું x1, y1. તો આ આર ક્રોસ આર એ શું દર્શાવે છે? તો કે આર ક્રોસ આર એ એક્સ વાય સમતલ ના પ્રત્યેક બિંદુનું નિરૂપણ કરે છે. આ જે ગણ છે એક્સ વાય સમતલનું દરેક બિંદુ આ ગણમાં આવી ગયું છે. મતલબ કે આર ક્રોસ આર એ શું બતાવે છે? એક્સ વાય સમતલ નું નિરૂપણ કર્યું છે એવું તમે કહી શકો. એવું જ તમને બીજું જે પૂછ્યું છે, મતલબ કે આ આપણે દ્વિપરિમાણમાં થયું. દ્વિપરિમાણમાં પ્રત્યેક બિંદુનું નિરૂપણ કરે છે આર ક્રોસ આર. અને ત્રિપરિમાણ, તો આર ક્રોસ આર આવી જશે તો શું થઈ જશે? આર ક્રોસ આર એટલે આ શું થયું? એક્સ કોમા વાય કોમા ઝેડ, કે જ્યાં એક્સ આરમાં છે, વાય પણ આરમાં છે અને ઝેડ પણ આરમાં છે. તો આ થયું આર ક્રોસ આર. પણ આને તમે જો આવી રીતના દર્શાવવું હોય તો કઈ રીતના દર્શાવી શકો? ધારો કે આ તમારી એક્સ અક્ષ છે, આ તમારી વાય અક્ષ છે અને આ તમારી ઝેડ અક્ષ છે. હવે એક્સ અક્ષ તરીકે પણ હું આર લઉં છું, વાય અક્ષ તરીકે પણ હું આર લઉં છું અને ઝેડ અક્ષ તરીકે પણ હું આર લઉં છું. અને આ આપણું થયું ઉગમ બિંદુ. તો અહીંયા મેં એક ભાગ જ દોર્યો છે, બીજો ભાગ હશે આમ પાછળ. આમ તમે જવા જાઓ તો આ તમારો વાય અક્ષ પરના નો ઋણ ભાગ, આ બાજુ હશે તમારે એક્સ અક્ષ પરના ઋણ બિંદુઓ અને આ છે ઝેડ અક્ષ પરના ઋણ બિંદુઓ આ બાજુ, રાઈટ. તો અહીંથી તમે કોઈ પણ બિંદુ લેશો તો આ શું બતાવશે? તો કે આનો આ એક્સ, પછી આ કંઈક અહીંયા આવશે એ હશે તમારું વાય, અને તમે આ ત્રિપરિમાણમાં આમ બિંદુ છે. તો આ થયો ઘટક એક્સ ઘટક, વાય ઘટક અને ઝેડ ઘટક. ઝેડ તમારો થશે આ અને વાય ઘટક કંઈક થશે આ. આનું તમે પ્રોજેક્શન લો અહીંયા, તો આને અનુરૂપ જે તમને અહીંયા આ મળશે, આ તમારો એક્સ કોમા વાય થઈ ગયું એક્સ વાય પરિમાણમાં, અને આ તમારી મળી હાઇટ. એટલે આ શું થયું ખરેખર? આને તમે આવી રીતના આમ જોઈ શકો. આને હું પિક્ચર કાઢી નાખું તો તમે આને આમ પણ જોઈ શકતા હતા. કે ધારો કે અહીંયા એક બિંદુ છે, તો આનો આ બિંદુ છે, તો અહીંથી તમે આ એક્સ ઘટક મળ્યો, અહીંથી આ વાય ઘટક મળ્યો અને આ જે હાઇટ છે એ ઝેડ ઘટક મળ્યો. તો આમાં કોઈ પણ બિંદુ લેશો તો એનો એક્સ, વાય અને ઝેડ એમ 3 યામ મળશે. એક્સ યામ, વાય યામ અને ઝેડ યામ. તો આ જે આર ક્રોસ આર એ શું બતાવે છે? એ ત્રિપરિમાણમાં પ્રત્યેક બિંદુનું નિરૂપણ કરે છે. તો કે ત્રિપરિમાણનું દરેક બિંદુ અહીંયા આવી ગયેલું છે. તો આ તમને બુકમાં એમના લાઈનમાં આન્સર આપેલો જ છે, પણ આ જસ્ટ એક ફિગરના ફોર્મમાં એક ચર્ચા કરી શકાય આ રીતે. તો આર ક્રોસ આર એ દ્વિપરિમાણમાં એક્સ વાય સમતલનું નિરૂપણ કરે છે અને આર ક્રોસ આર એ ત્રિપરિમાણના પ્રત્યેક બિંદુનું નિરૂપણ કરે છે, અથવા તો ત્રિપરિમાણ જ દર્શાવે છે એવું કહી શકાય. ઓકે, તો હવે આપણે સ્વાધ્યાય 2.2 ના એક્ઝામ્પલ નંબર 3 થી આપણે ફરી આપણું જ્યાં હતા ત્યાંથી શરૂ કરીએ. તો સ્વાધ્યાય 2.2 એક્ઝામ્પલ નંબર 3.
સ્વાધ્યાય 2.2 એક્ઝામ્પલ નંબર 3. તો એ છે કંઈક આવો કે એ બરાબર આપ્યો છે 1 2 3 5. A is equal to 1 2 3 5. B is equal to 4 6 9 અને R બરાબર આપ્યા છે આપણને x, y કે જ્યાં x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા છે. x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા છે, જ્યાં x એમાંથી આવશે અને y એ બીમાંથી આવશે. થાય તે રીતે સંબંધ a થી b પર વ્યાખ્યાયિત છે. થાય તે રીતે સંબંધ a થી b પર વ્યાખ્યાયિત છે. R ને યાદીની રીતે લખો. R ને યાદીની રીતે લખો. યસ. તો બહુ સિમ્પલ છે પ્રોબ્લેમ. તો સોલ્યુશન સ્ટાર્ટ કરીએ આપણે. અહીંયા શું આપ્યું છે? એક ગણ આપ્યો છે, બી એક ગણ આપ્યો છે. 1 2 3 4 5 છે, 1 2 3 5 છે એમાં, અને બીમાં 4 6 9 છે. અને આર આપણને આપ્યો છે x, y કે જે x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા મળે. તો પ્રથમ ઘટક એમાંથી લેવાનો અને બીજો ઘટક y માંથી લેવાનો. એનો તફાવત હોય ને, જો અયુગ્મ સંખ્યા હોય તો એવા x y તમારે ભેગા કરવાના છે. ઓકે, તો યાદીની રીતે લખો. અચ્છા, તો સોલ્યુશન હું અહીંથી જ સ્ટાર્ટ કરું છું. આપણું થઈ ગયું સોલ્યુશન. અહીં a બરાબર આ અને b બરાબર આ છે અને r તમને આ રીતના વ્યાખ્યાયિત કર્યો છે. તો એનો મતલબ શું થયો? જુઓ અહીંયા એવા x, y કે જ્યાં x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા છે. ચલો આપણે લખવાનું જ શરૂ કરીએ. ધારો કે હું અહીંયા x ક્યાંથી લેવાનો છે? આપણે a માંથી. તો x તરીકે હું 1 પસંદ કરું. y ક્યાંથી લેવાનો છે? b માંથી. પણ કેવો? તો કે હું x ઓછા y તફાવત, x ઓછા y અથવા તો y ઓછા x, આ જે પણ કંઈ કિંમત આવે એને તફાવત કહેશું આપણે. તો એ તફાવત કેવો હોવો જોઈએ? અયુગ્મ હોવો જોઈએ. તો હવે હું ધારો કે અહીંયા 4 રાખું છું, y ની કિંમત 4 લઉં તો 1, 4. તો આ 1 અને 4 નો તફાવત એટલે 1 ઓછા 4 બરાબર શું થયું? -3. અથવા તો 4 ઓછા 1. તફાવત હંમેશા આપણે જનરલી ધન લેતા હોઈએ છીએ, એટલે મોટામાંથી નાનું બાદ કરીએ તો 3. તો આ 3 કે -3 આમ જોવા જઈએ તો અયુગ્મ સંખ્યા જ છે, એટલે આ ચાલશે, રાઈટ. પછી હવે હું 1 સાથે 6 લઈશ તો શું થશે? તો 1 ઓછા 6 5, -5, અથવા તો 6 ઓછા 1 5 અયુગ્મ છે એટલે ચાલશે. પછી 1 સાથે 9 લઉં તો 1 - 9 અથવા તો 9 - 1 એટલે 8. 8 એ કેવી સંખ્યા થઈ? યુગ્મ થઈ. પણ આપણે જોઈએ છીએ અયુગ્મ. એનો મતલબ કે 1 સાથે 9 ચાલશે નહીં. એનો મતલબ કે 1,9 આ ઘટક આવશે નહીં. તો એવી રીતના આપણે 1 સાથે આ ત્રણેયની પેરમાં ચકાસી લીધું કે 9 નહીં ચાલે, 4 અને 6 ચાલશે. હવે 2 સાથે કામ કરીએ. તો અહીંયા હું x તરીકે 2 પસંદ કરું, તો y તરીકે 4 લઈએ તો 2 ઓછા 4 -2 અથવા તો 4 ઓછા 2 +2 યુગ્મ છે. આપણે અયુગ્મ જોઈએ એટલે 4 નહીં ચાલે. 6 લઈશ તો 6 ઓછા 2 4 યુગ્મ. 9 ઓછા 2 5, 9 ઓછા 2 7 તો એ ચાલશે, એટલે 2 9 આ ચાલશે. એનો મતલબ કે 2 સાથે 6 અને 9 નહીં ચાલે. તો જુઓ અહીંયા યુગ્મ સાથે છે ને 1 સાથે 4 6 ચાલે છે અને 2 સાથે ફક્ત 9 ચાલે છે. મતલબ કે આ સિમ્પલ લોજિક છે કે યુગ્મ, જુઓ સિમ્પલ વસ્તુ છે કે કોઈ અયુગ્મ હોય ને, અયુગ્મ સંખ્યા માઇનસ યુગ્મ, તો આ તમને અયુગ્મ આપે. અને આપણે ઇંગ્લિશમાં લખીએ અયુગ્મ એટલે ઓડ અને યુગ્મ એટલે ઇવન. તો ઓડ માઇનસ ઇવન એટલે એ તમને ઓડ આપશે. અને યુગ્મ માઇનસ અયુગ્મ હશે, યુગ્મ માઇનસ અયુગ્મ, તો તમને અયુગ્મ જ મળશે. એટલે કે ઇવન માઇનસ ઓડ બરાબર ઓડ જ આવે. પણ યુગ્મ માઇનસ યુગ્મ લો
કે અયુગ્મ માઇનસ અયુગ્મ લો તો આ તમને હંમેશા શું મળે? યુગ્મ જ મળે. એટલે કે યુગ્મ એટલે ઇવન. ઇવન માઇનસ ઇવન તમને ઇવન જ મળે અને ઓડ માઇનસ ઓડ તમને ઇવન જ મળે. તો હવે આમ તો સિમ્પલ છે, આ ચાર જ છે, આપણે પેર કરીને જોઈ શકતા હતા, પણ સમજવાની વસ્તુ આ છે. આ તો હમણાં થઈ જશે. ઓકે, હવે 2 સાથેનું કામ પૂરું થયું. હવે 3. તો 3 કેવા છે આપણા? અયુગ્મ. તો અયુગ્મની બાજુમાં મારે શું હશે તો મને અયુગ્મ આપશે? ઓડની બાજુમાં શું હોવું જોઈએ? ઇવન હોવું જોઈએ. તો અહીંયા ઇવન કોણ છે? 4 અને 6. તો આ 3 અને 6 આ જ મને અયુગ્મ આપશે. આ બંનેનો તફાવત જ મને અયુગ્મ મળશે. બાકી 3 અને 9નો તફાવત ઓડ થઈ ગયા તો એ યુગ્મ થઈ જશે. ઓકે, નાવ 5 ફરી પાછા આપણા ઓડ છે એટલે 5 સાથે 4 અને 5 સાથે 6. તો આ તમારું યાદીની રીતે લખાઈ ગયો. ફિનિશ. બરાબર. આ લખવું તો બહુ સિમ્પલ હતો, પણ આ એક કોન્સેપ્ટ ઘણી જગ્યાએ કામ લાગે એવો છે. તો આ એક યાદ રાખજો આ વસ્તુ. ઓકે, તો આ હતો તમારો એક્ઝામ્પલ નંબર 3. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 4. એક્ઝામ્પલ નંબર 4 એમાં તમને કિરણ આકૃતિ આપી છે. એક્ઝામ્પલ નંબર 4માં એવું કંઈક કહે છે કે આકૃતિ 2.7 એક્ઝામ્પલ નંબર 4 માં P થી Q નો સંબંધ દર્શાવેલ છે. આકૃતિમાં P થી Q નો સંબંધ દર્શાવેલ છે. આ સંબંધને પહેલું ગુણધર્મની રીતે, બીજું યાદીની રીતે લખો. તેનો પ્રદેશ અને વિસ્તાર શું થશે? બીજો પ્રશ્ન કર્યો છે તેનો પ્રદેશ અને વિસ્તાર શું થશે? તો આમાં આપ્યા છે P અને Q. આ છે P અને આ છે Q. આ આકૃતિ આપેલી જ છે તમને 5 6 7 5 6 7 અને અહીંયા આપ્યા છે 3 4 5 3 4 અને 5. તો આમ જ આકૃતિ આપેલી છે. આમ આ આકૃતિ છે. તો આને ગુણધર્મની રીતે લખવાનો છે ને યાદીની રીતે લખવાનો છે. તો ચલો પહેલાં આપણે P થી Q ના સંબંધને યાદીની રીતે લખીએ. તો ધારો કે P થી Q નો સંબંધ R છે. R દ્વારા આપણે એને દર્શાવીએ તો R બરાબર શું થશે? તો કે P બરાબર 5 6 7 છે, રાઈટ? તો 5 સાથે કોણ સંબંધ ધરાવે છે? 3. 5 સાથે 3, 6 સાથે 4 અને 7 સાથે 5. તો આ થઈ ગયો તમારો P થી Q નો સંબંધ. આ જે આકૃતિમાં દર્શાવ્યો છે આ સંબંધ થઈ ગયો. તો આ થઈ યાદીની રીત. તો આ R છે તો આમ જે R યાદીની રીતે થયો, અથવા તો આપણે આવું લખી શકતા હતા યાદીની રીતે. હવે આપણે એને ગુણધર્મની રીતે લખીએ. ગુણધર્મની રીતે તો R બરાબર શું કહી શકું? તો કે જુઓ, આ જોતા એવો ખ્યાલ આવે છે કે અહીંયા પહેલો ઘટક જે છે 5 6 અને 7 એના કરતાં જે બીજા ઘટકો છે 2 ઓછા છે. 5માંથી 2 બાદ કરું તો 3 મળે છે, 6માંથી 2 બાદ કરું તો 4 મળે છે અને 7માંથી 2 બાદ કરું તો 5 મળે છે. તો આને આપણે આવી રીતના લખી શકીએ કે x, y કે જ્યાં આજે મારે x ક્યાંથી લેવાના છે? P માંથી અને y ક્યાંથી લેવાના છે? Q માંથી. પ્રથમ ઘટક P માંથી આવશે અને બીજો ઘટક Q માંથી આવશે. પણ આ x અને y વચ્ચે શું સંબંધ છે? તો કે તમારા આ જે y જે છે એ x કરતાં 2 ઓછા છે. જે પણ x પસંદ કરો એના કરતાં 2 ઓછા છે. અથવા આને આમ પણ લખી શકતા હતા x બરાબર y પ્લસ 2 અથવા તો y બરાબર x માઇનસ 2. તો આ તમારો થયો ગુણધર્મની રીતે. અને હવે એને પૂછ્યું છે પ્રદેશ અને વિસ્તાર શું છે? તો કે R નો પ્રદેશ. તો કે R નો પ્રદેશ એટલે શું થશે? તો કે આ જે યાદીની રીતે લખ્યો છે એમાંથી પ્રત્યેક ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક એટલે 5 6 અને 7
અને જે આ આકૃતિ આપી છે એમાંથી 5, 6 અને 7, એટલે કે 5, 6 અને 7, એટલે આ તમારો પ્રદેશ તો P જ થઈ ગયો. હવે આરનો વિસ્તાર શું થશે? તો કે આરનો વિસ્તાર એટલે આરની પ્રત્યેક ક્રમયુક્ત જોડનો બીજો ઘટક, એટલે 3, 4 અને 5, 3, 4 અને 5, અને એ છે તમારા ક્યુ. તો કિરણાકૃતિ જો તમને આપેલી હોય કોઈ સંબંધની ને એમાંથી જો તમારે પ્રદેશ શોધવાનો થાય તો તમે આમ પણ શોધી શકો કે તમને અહીંયા જ્યાંથી જેનો સંબંધ છે એમાં પહેલા ગણમાંથી જેટલા ઘટકમાંથી એરો નીકળે છે, તીર છૂટે છે, એ બધા ઘટકો કેમાં આવશે? પ્રદેશમાં આવશે. અને અહીંયા સંજોગો વસાત એવું થાય છે કે પીમાં 3 ઘટકો છે અને 3 એ 3માંથી તીર નીકળે છે, બરાબર. અને વિસ્તારમાં કોણ આવશે? તો કે જે જ્યાંથી જ્યાંનો સંબંધ છે, એટલે કે બીજા ગણમાં જે ઘટકોમાં તીર જાય છે, એટલે કે જે ઘટકો હિટ થાય છે તીર દ્વારા, બરાબર, એ ઘટકો વિસ્તારમાં આવે. કારણ કે હિટ થાય છે એનો મતલબ કે કોઈક ને કોઈક બીજા ઘટક સાથે છે, કોઈકના કોઈક ઘટક સાથે સંબંધ ધરાવે છે, બરાબર. અને અહીંયા પણ સંજોગો વસાત એવું થાય છે કે ક્યુમાં 3 ઘટકો છે અને 3 એ 3 ઘટકો વિસ્તારમાં આવી ગયા છે, રાઈટ. પણ એવું જરૂરી નથી કે દરેક ઘટકમાંથી તીર નીકળતું હોય ને દરેક ઘટકને તીર હિટ કરતું હોય, એવું જરૂરી નથી, બરાબર. પણ આ એક અચ્છા, તો એક કામ કરીએ આપણે કે આના સિવાય પણ એકાદું એક એક્ઝામ્પલ જોઈએ તો વધારે આઈડિયા આવશે તમને. અચ્છા, ઉદાહરણ નંબર 8 આપેલું છે તમને, એની ચર્ચા કરીએ આપણે. ઉદાહરણ 8. અચ્છા, એમાં પણ મારે જે કેસ જોઈએ છે એ પૂરો ડિસ્કસ થયેલો નથી, આઈ થિંક. યસ, તો છતાં હું ચાલો બીજું એક એક્ઝામ્પલ લઈને ચર્ચા કરીએ. ધારો કે મને આવું આપ્યું હોત, આ એ છે અને આ બી છે, તો એમાં હું લખું છું 1, 2, 3, 4, 5, 6, અને બીમાં છે A, B, C, D, E, F, બરાબર. અને સંબંધ કંઈક આ પ્રમાણે છે 1D, 1F, 3C, 4B. ઓકે, દેટ્સ ઇટ. અને આ પણ લઈ લઈએ ચલો, 6C આ છે. તો અહીંથી એથી બીનો કોઈક સંબંધ આપી મને કિરણાકૃતિથી આપી દીધો છે. ચલો, આને એરો પણ આપણે કરવું હોય તો કરી શકીએ, પણ ચલો હું એરો નથી કરતો, આમાં ડેન્સ થઈ જશે થોડી આકૃતિ. તો આ સંબંધને ધારો કે હું S દ્વારા દર્શાવું તો S શું થશે? તો કે 1 સાથે કોણ કોણ છે? તો કે 1 સાથે D અને 1 સાથે F. 2 સાથે તો કે કોઈ પણ ઘટક સંબંધ ધરાવતો નથી, તો નહીં આવે. 3 સાથે C, 3 સાથે C, 4 સાથે B, 5 સાથે એક પણ ઘટક સંબંધ ધરાવતો નથી, 6 સાથે C. તો એક બીજી વસ્તુ પણ જોઈ શકો કે આમાં કેટલા ઘટકો છે? તો કે જેટલા તીર હોય ને એટલા ઘટકો થવા જોઈએ. કેટલા તીર છે? 1, 2, 3, 4 અને 5. તો 1, 2, 3, 4 અને 5, 5 ઘટકો થઈ ગયા. અચ્છા, તો આ S નો પ્રદેશ શું થાય? S નો પ્રદેશ બરાબર, તો કે S ની પ્રત્યેક ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક, એટલે કોણ આવશે? 1, 1, 3, 4 અને 6. તો 1, 1 બે વખત છે, પણ આપણે જ્યારે ગણ તરીકે લખીએ ત્યારે એક જ વખત લખવાનો થાય કોઈ પણ ઘટક. તો 1, પછી આવશે 3, 4 અને 6, બરાબર. તો હવે જોઈ શકો S નો પ્રદેશ આપણને કયો મળ્યો? તો કે જ્યાંથી જ્યાંનો સંબંધ છે, એટલે કે પહેલા ગણમાં A થી B નો સંબંધ છે. તો પ્રથમ ગણના એવા ઘટકો કે જેમાંથી તીર છૂટે છે, તો એ 1, 3, 4 અને 6 માંથી જ નીકળે છે. 5 અને 2 માંથી નથી નીકળતું, તો એ પ્રદેશમાં આવતાય નથી. જુઓ. અને હવે S નો વિસ્તાર જોઈએ, તો વિસ્તાર શું થશે? તો કે S ની પ્રત્યેક ક્રમયુક્ત જોડનો બીજો ઘટક, તો અહીંયા આવશે D, F, C, B અને C. C બે વખત આવે છે, પણ લખશું આપણે એક જ વખત. તો શું આવ્યું? D, F, C અને B. તો આ 4 ઘટકો જ આવ્યા, પણ ખરેખર બીમાં તો 1, 2, 3, 4, 5, 4 ને 2, 6 ઘટકો છે, પણ આવ્યા છે 4 જ. કયા કયા? D, F, C અને B. તો A અને B બાકી રહી ગયા છે, કારણ કે એ હિટ નથી થતા, કોઈ પણ તીરથી હિટ નથી થતા. જે હિટ થાય એ જ વિસ્તારમાં આવે. અને ધારો કે આનો સહપ્રદેશ પૂછ્યો હોત તો S નો સહપ્રદેશ શું થાત?
તો એસનો સહપ્રદેશ તો બી જ થાય. જ્યાંથી જ્યાંનો સંબંધ હોય, ધારો કે અહીંયા એ થી બીનો સંબંધ છે, એ થી બીનો સંબંધ છે, એટલે આ જે ગણ છે એ A ક્રોસ બીનો ઉપગણ થાય છે. તો આ જે બી આવે છે ને, જે બી એ હંમેશા સહપ્રદેશ હોય. તો અહીંથી જોઈ શકો કે વિસ્તાર હંમેશા સહપ્રદેશનો ઉપગણ થાય છે, રાઈટ. કોઈ પણ સંબંધનો વિસ્તાર એ સંબંધના સહપ્રદેશનો ઉપગણ જ હોય. સો દેટ ઇઝ અ સિમ્પલ ઓબ્ઝર્વેશન. અચ્છા, તો આ એક્ઝામ્પલ મેં એક વધારાનું એક એક્ઝામ્પલ ડિસ્કસ કર્યું એમને લઈને. તો હવે મને એમ લાગે છે કે ઉદાહરણ 7 અને 8 પણ આના જેવા જ છે. એ હવે તમે જાતે કરજો, એ તમને સમજાશે. ઓકે, એનીવે, તો હવે આપણે જોઈએ છે, આ હતો એક્ઝામ્પલ નંબર 4. હવે જઈએ આપણે એક્ઝામ્પલ નંબર 5 પર. યસ, તો આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 5. ઓકે, તો એમાં છે, જો A બરાબર 1 2 3 4 6 રકમ લખીએ આપણે. જો A બરાબર 1 2 3 4 અને 6, R બરાબર A, B કે જ્યાં AB બંને એમાંથી આવશે, B એ A વડે વિભાજ્ય છે, B એ A વડે વિભાજ્ય છે. તો આ રીતે R એ A પર વ્યાખ્યાયિત સંબંધ છે. તો આ રીતે R એ A પર વ્યાખ્યાયિત સંબંધ છે. તો એમાં ત્રણ પ્રશ્નો પૂછ્યા છે. પહેલો, R ને યાદીની રીતે લખો. બીજો, R નો પ્રદેશ મેળવો. અને ત્રીજો, R નો વિસ્તાર મેળવો. યસ, તો આપણે આગળ જેવો જ પ્રશ્ન થયો. આપણે ત્રીજો પ્રશ્ન કર્યો તો કંઈક ત્રીજા પ્રશ્નમાં પણ આપણે એવું જ કંઈક કર્યું હતું. યાદીની રીતે લખો તો પ્રદેશ અને વિસ્તાર મેળવાતા. ઓકે, તો લેટ અસ ગો ક્વિકલી ઓન ધ સોલ્યુશન. તો અહીં શું આપ્યું છે તમને? A બરાબર આપ્યો છે 1 2 3 4 અને 6, અને તમને R આપ્યો છે A, B કે જ્યાં A અને B બંને તમારે એમાંથી પહેલો અને બીજો ઘટક બંને એમાંથી જ આવશે. પણ શરત કઈ છે? તો કે B એટલે કે બીજો ઘટક, B એ A એટલે કે પ્રથમ ઘટક વડે વિભાજ્ય છે. મતલબ કે બીજા ઘટકને પહેલા ઘટક વડે ભાગો તો શેષ 0 વધે છે, વિભાજ્ય છે. તો મતલબ કે અહીંયા શું છે કે બીજો ઘટક એ પહેલા ઘટક વડે વિભાજ્ય હોવો જોઈએ. તો બીજો ઘટક એમાંથી જ લેવાનો છે. તો ચલો એક કામ કરીએ આપણે. અહીંયા બીજા ઘટકને હું પસંદ કરું, B તરીકે આમાંથી જ આવશે કોઈક. તો એમાં હું 1 થી શરૂઆત કરું. ધારો કે B તરીકે 1 છે. તો અહીંયા એવો ઘટક આવશે કે જેના વડે આ ઘટક વિભાજ્ય હોય. તો 1 વડે 1 વિભાજ્ય છે, બરાબર. 1 થી હું 1 ને ભાગું, 1 ને 1 થી ભાગું તો 1 1 0, શેષ 0 વધે છે. એટલે પ્રત્યેક ઘટક એ પોતાના વડે તો વિભાજ્ય થાય જ. તો 1 ઇઝ ડિવિઝિબલ બાય 1, 1 એ 1 વડે વિભાજ્ય છે. હવે હું અહીંયા 1 જ રાખું છું ને અહીંયા 2 રાખી શકું? આ 1 એ 2 વડે વિભાજ્ય છે? તો કે નથી. કોઈ પણ ઘટક છે એ એનાથી મોટા ઘટક વડે વિભાજ્ય ના થાય. એટલે 1 કરતાં તો હવે બીજા બધા મોટા જ છે. એટલે 3 4 6 એક પણ નહીં ચાલે. 1 2 3 4 અને 6, 1 2 3 4 6 જ છે કે વચ્ચે 5 છે? લેટ મી વેરીફાઈ. 1 2 3 4 6, ઓકે 5 નથી, બરાબર જ છે. ઓકે, તો અહીંયા 2 તો હવે નહીં આવે, 3 પણ નહીં આવે, 4 નહીં આવે, 6 પણ નહીં આવે. તો હવે અહીંયા આપણે આ બદલીએ, બીનું સ્થાન B તરીકે હું 2 લઉં. તો 2 છે એ 1 વડે વિભાજ્ય થાય જ. કોઈ પણ સંખ્યા છે 1 વડે તો વિભાજ્ય છે જ. એટલે 1 આવશે. 2 એ 1 વડે વિભાજ્ય છે એટલે 1, 2 આવશે. હવે 2 એ 2 વડે વિભાજ્ય તો થાય જ. એટલે અહીંયા 2 હોય તો અહીંયા 2 આવી શકે.
હવે અહીંયા 2 છે તો અહીંયા 2 કરતાં હવે મોટા ન જ આવે, કારણ કે મોટા આવે તો એ વિભાજ્ય ન થાય, હમણાં આપણે ચર્ચા કરી. હવે આપણે બદલીએ, 2 ને બદલે હવે આપણે લઈએ છીએ 3. તો 3 એ 1 વડે વિભાજ્ય છે એટલે 1,3 આવશે. અહીંયા 3 અને અહીંયા 2 આવશે. 3 એ 2 વડે વિભાજ્ય નથી એટલે અહીંયા 2 ન આવી શકે. 3 હવે 3 આવશે તો કે હા 3 એ 3 વડે વિભાજ્ય છે. યસ, હવે અહીંયા 3 આવી ગયા. હવે 4 કે 6 ના આવી શકે, કારણ કે અહીંયા આના કરતાં મોટી સંખ્યા તો ન જ આવે. ઓકે, હવે અહીંયા આપણે લઈએ 4 બી તરીકે. તો 4 એ 1 વડે વિભાજ્ય છે, પછી 4 એ 2 વડે પણ વિભાજ્ય થશે. 4 એ 3 વડે વિભાજ્ય નહીં થાય એટલે 3, 4 નહીં આવે, પણ 4 એ 4 વડે વિભાજ્ય છે. પછી હવે અહીંયા 6 નહીં આવે, કારણ કે 4 કરતાં મોટા થઈ જાય. હવે આપણે 6 લઈએ અહીંયા. તો 6 એ 1 વડે વિભાજ્ય છે, અહીંયા લખીએ આપણે થોડું. 6 એ 1 વડે વિભાજ્ય છે. 6 એ 2 વડે વિભાજ્ય છે. 6 એ 3 વડે વિભાજ્ય છે. 6 એ 4 વડે વિભાજ્ય નથી, પણ 6 વડે વિભાજ્ય થશે અને બસ પૂરું. તો આ થયું. તો આરમાં આર એ તમારો A ક્રોસ એનો ઉપગણ છે, અને એટલે આ એથી એનો સંબંધ થયો. કેટલા ઘટકો આવ્યા જરા ગણીએ આપણે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 ઘટકો છે આમાં. હવે શું જોઈએ છે? આરને યાદીની રીતે લખો, તો આ યાદીની રીતે લખાઈ ગયો. આરનો પ્રદેશ મેળવો. તો આરનો પ્રદેશ શું થશે? ક્રમયુગ જોડનો પ્રથમ ઘટક બધાનો તો કોણ આવશે? 1 2 3, પછી કોણ છે? 1 આવી ગયો, 2 આવી ગયો, 3 આવી ગયા, 4 અને 6 બધા જ આવશે. અને આરનો વિસ્તાર પૂછ્યો છે, તો વિસ્તારમાં કોણ આવશે? બીજો ઘટક. તો કે સી 1 1 2 2 3 3 4 4 5 5 6 6 છે જ, એટલે આ ઘટક બીજા સ્થાને આવેલો જ છે બધે જ. એટલે 1 2 3 4 અને 6 બધા જ ઘટકો આવશે. એટલે આરનો પ્રદેશ પણ તમારો એ થયો અને વિસ્તાર પણ એ થયો. અને સહપ્રદેશ પૂછ્યો ને તો એ પણ એ છે. એટલે વિસ્તાર પ્રદેશ ને સહપ્રદેશ ત્રણેય સરખા જ છે, સહપ્રદેશ પૂછ્યો નથી. અચ્છા, હવે આને આટલું જ પૂછ્યું છે, પણ આવું પણ પૂછી શકતા હતા કે ભાઈ આનો કિરણ આકૃતિ દોરો આ સંબંધની. બરાબર, તો કઈ રીતના બનાવી શકો તમે આની કિરણ આકૃતિ? એટલે કે સંબંધ આરની કિરણ આકૃતિ. તો અહીંયા તમે બતાવો, આ એ છે, આ પણ એ જ છે આપણો. અહીંયા છે 1 2 3 4 5 અને 6, સોરી 5 નથી, થોડું આપણે ડેન્સ ના થાય. એટલે 1 2 3 4 6, 1 2 3 4 અને 6. તો જો શું આવ્યું? 1 1. જો 1 1 1 2 1 3 1 4 1 6, એટલે 1 બધા સાથે સંબંધ ધરાવે છે. એટલે 1 માંથી બધે જ એરો જશે. 1 2 1 3 1 4 1 6. 2 માંથી તો કે 2 2 એક જ આવશે. પછી 2 4 2 4, પછી 2 6, એટલે કે 2 જેનો અવયવ છે એમાં એરો જાય છે. 3 માંથી તો કે 3 કોનો અવયવ છે? એક તો 3 નો, પછી 3 6 નો અવયવ છે, એટલે આમ 3 3 અને 3 6. 4 માં તો કે 4 કોનો અવયવ છે આરમાંથી? તો કે માત્ર એક 4 નો જ, 4 4. જો 4 4 ક્યાંક હશે? યસ, 4 4. 6 માંથી તો કે 6 કોનો અવયવ છે? તો કે માત્ર એકનો જ આવશે. કોનો? 6 નો. રાઈટ. તો આ થઈ ગઈ તમારી કિરણ આકૃતિ સંબંધ આરની. આ પૂછી નથી, પણ આવું કદાચ પૂછી શકે. અને તમે અહીંયા કાઉન્ટ કરી શકો. જો આપણે દરેક ક્રમયુક્ત જોડને અનુરૂપ એક એક આપણે તીર બનાવ્યું છે. મતલબ કે જેટલા તીર એટલા સંબંધમાં ઘટકો, અને જો સંબંધ આપી દીધો હોય તો જેટલા સંબંધમાં ઘટકો એટલા કિરણ આકૃતિમાં તીર આવે. તો એક સિમ્પલ ઓબ્ઝર્વેશન હતું. આ તો તમારો એક્ઝામ્પલ નંબર 5. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 6.
એક્ઝામ્પલ નંબર 6. હવે આર બરાબર આપ્યું છે x, x+5. આર બરાબર આપ્યું છે x, x+5 કે જ્યાં x belongs to 0, 1, 2, 3, 4, 5. થાય તે રીતે વ્યાખ્યાયિત સંબંધનો પ્રદેશ અને વિસ્તાર મેળવો. ઓકે, તો થાય તે રીતે વ્યાખ્યાયિત સંબંધ પ્રદેશ અને વિસ્તાર મેળવો. તો આ તમને સંબંધ વ્યાખ્યાયિત કર્યો છે, રાઈટ. જ્યાં એક્સ અને વાય તરીકે જે આપ્યો છે એ પણ એક્સના સ્વરૂપમાં જ છે. એટલે એક્સ પસંદ કરી લો તો અહીંયા કોણ આવશે? તો કે એમાં 5 ઉમેરી દો, એ આવશે. એક્સ કયા પસંદ કરવાના? તો એને અહીંયા કહી દીધું છે કે એક્સ તરીકે તમારે 0, 1, 2, 3, 4 અને 5 લેવાના છે. તો સોલ્યુશન અહીં આર બરાબર તમને આપ્યું છે પ્રથમ ઘટક એક્સ, તો બીજો ઘટક એમાં 5 ઉમેરીને મેળવો, અને જ્યાં એક્સ તરીકે તમે પસંદ કરો 1, 2, 3, 4 અને 5. 0, 1, 2, 3, 4, 5. યસ. તો આગળના એક્ઝામ્પલમાં તમને આને એ કહી દેતા હતા અને આ એક્સ બિલોંગ્સ ટુ એ લખતા હતા ને એને એવું કહેતા હતા કે આ એથી એનો સંબંધ છે ને. તો અહીંયા થોડુંક આમ અલગ રીતે આપ્યું છે. તો આ શું થશે? તો પહેલાં તો એને શું કીધું છે? સંબંધનો પ્રદેશ અને વિસ્તાર મેળવો. તો આને આપણે પહેલાં યાદીની રીતે લખી નાખીએ. તો હું જો એક્સ તરીકે 0 લઉં તો આ કેટલા મળશે? 5. 0 + 5. એક્સ તરીકે હું હવે 1 લઉં તો 5 ને 1 6. 2 લઈશ તો 2 લઉં તો 5 ને 2 7. યસ. ઓકે. 3 લઈશ તો 5 ને 3 8. 4 લઈશ તો 9. 5 લઈશ તો 10. તો જો પ્રથમ ઘટક તમારે આ લેવાનો હતો, બીજો ઘટક હવે જે મળે એને આપી દીધો છે નિયમ x+5. તો આ તમારો આર થયો. તેથી આરનો પ્રદેશ શું થશે? આરની પ્રત્યેક ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક કોણ આવ્યો? 0, 1, 2, 3, 4 અને 5. હવે એમનો વિસ્તાર, આરનો વિસ્તાર શું આવશે? આરની પ્રત્યેક ક્રમયુક્ત જોડનો બીજો ઘટક 5, 6, 7, 8, 9 અને 10. તો આ થઈ ગયો આરનો વિસ્તાર. તો આ તો તમારો એક્ઝામ્પલ નંબર 6. હવે એક્ઝામ્પલ નંબર 7. એક્ઝામ્પલ નંબર 7માં કહે છે કે સંબંધ આર બરાબર x, x³ કે જ્યાં x એ 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા છે. x એ 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા છે ને યાદીના સ્વરૂપમાં લખવા. આને યાદીના સ્વરૂપમાં લખવાનું છે. યસ. તો આને યાદીના સ્વરૂપમાં કેવી રીતના લખી શકે? તો કે સિમ્પલ છે. હવે આર બરાબર આપ્યો છે તો આના બરાબર x, x³. અહીંયા જે સંખ્યા લ્યો એનો અહીંયા ઘન લખવાનો છે, અને અહીંયા જે x લ્યો છો એની એક શરત આપી છે. કઈ લેવાની છે? x એ 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા છે. તો x બરાબર શું હોઈ શકે? તો કે x બરાબર 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા. તો પહેલી અવિભાજ્ય સંખ્યા આવે 2, પછી આવશે 3, પછી આવશે 5, 6 નહીં 7, 8 અને 9 એ અવિભાજ્ય સંખ્યાઓ નથી, અને પછી આવી ગયા 10. એટલે x બરાબર કોણ આવી શકશે? 2, 3, 5 અને 7. એટલે તમે કદાચ આમ પણ લખી શકો, આ x બરાબર આ, અથવા તો આને આમ પણ લખી શકાય કે x બિલોંગ્સ ટુ આ, જે અહીંયા આપણે લખ્યું હતું એ પ્રમાણે. તો આ શું બની ગયું? x તરીકે 2 લેશો તો 2 નો ઘન એટલે 8, અથવા ચાલો લખું અહીંયા જરા 2 નો ઘન. અહીંયા આવશે x તરીકે 3 લો તો અહીંયા 3 નો ઘન, 5 લેશો તો 5 નો ઘન, અને 7 લેશો તો 7 નો ઘન. ઓકે. તો આ મને મળ્યા 2, 8, 3, 3, 3, 9, 27, 5, 125 અને 7, 7 નો ઘન એટલે 7 નો વર્ગ 49 ગુણ્યા 7, 9 7 63, 6, 7 4 28, 28 ને 2 30 ને
4 34 એટલે 343 343. તો આ થયું આપણું આર. એ યાદીની રીતે પૂછ્યો છે ને આપણને, શું પૂછ્યું છે? યસ, યાદીના સ્વરૂપમાં લખો. તો આ થયો આપણો આર એ યાદીના સ્વરૂપમાં, એમાં 4 ઘટકો છે. તો આ તો એક્ઝામ્પલ નંબર 7. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 8. એક્ઝામ્પલ નંબર 8 એમાં કહે છે એ બરાબર XYZ અને બી બરાબર 1 2. તો એ થી બીના સંબંધોની સંખ્યા શોધો. એ બરાબર XYZ અને બી બરાબર 1,2. તો એ થી બીના સંબંધોની સંખ્યા શોધો. તો આપણે આગળ વ્યાખ્યા વખતે જ આપણે ચર્ચા કરી હતી. તમને 2 ગણ આપેલા હોય એ અને બી, તો એ થી બીના સંબંધોની સંખ્યા કેટલી થાય? તો પહેલાં તો એના માટે સંબંધ એટલે શું? તો કે એ થી બીનો સંબંધ એટલે શું? તો કે એ ક્રોસ બીનો કોઈ પણ ઉપગણ હોય એને એ થી બીનો સંબંધ કહેવાય. તો એ થી બીના જેટલા ઉપગણ મળશે એટલા સંબંધો થશે. જે ઉપગણ છે એ થી બીનો, સોરી એ ક્રોસ બીનો જે ઉપગણ છે એ થી બીનો સંબંધ થઈ જાય છે. તો મારે અહીંયા એ થી બીના સંબંધોની સંખ્યા જોઈએ છીએ. તો એનો મતલબ શું થઈ ગયો? તો કે એ થી બીના સંબંધોની સંખ્યા બરાબર શું થશે? તો કે એ ક્રોસ બીના ઉપગણોની સંખ્યા. બરાબર. તો એ થી બીના ઉપગણોની સંખ્યા એનો મતલબ કે n ઓફ પાવર સેટ ઓફ એ ક્રોસ બી. એ ક્રોસ બીના ઘાત ગણમાં કેટલા ઘટકો છે? બરાબર. એ ક્રોસ બીના ઉપગણો એટલે શું? તો કે પી ઓફ એ ક્રોસ બીના ઘટકો, એ બધા જ એ ક્રોસ બીના ઉપગણો હોય. તો કે આમાં કેટલા મળે ઘટકો? તો કે 2ની n ઘાત, પણ n તરીકે કોણ? તો કે એ ક્રોસ બીમાં આવેલા ઘટકોની સંખ્યા. એ ક્રોસ બીમાં જેટલા ઘટકો છે એટલા એના 2ની એટલી ઘાત કરો એટલા એના ઉપગણ મળે. તો કે અહીંયા શું થઈ ગયું? 2ની n ઓફ એ ઇન્ટુ n ઓફ બી. એ ક્રોસ બીમાં કેટલા ઘટકો છે? તો કે 2ની n ઓફ એ ઇન્ટુ n ઓફ બી. એટલે કે 2ની n ઓફ એ કેટલા છે? એમાં કેટલા ઘટકો છે? 3. અને બીમાં કેટલા ઘટકો છે? 2. એટલે કેટલા થયા? 2ની 3 દુને 6 ઘાત. એટલે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 એટલે 64. તો એ થી બીના સંબંધોની સંખ્યા મળી મને 64. તો અહીંયા એમાં કયા ઘટકો XYZ છે, બીમાં 1 2 છે, એની અરે કંઈ જ લેવા દેવા નથી. એમાં ઘટકો કેટલા છે, બીમાં ઘટકો કેટલા છે. હવે એ તરીકે કદાચ આવું હોત, એ બરાબર આલ્ફા બીટા અને ગેમા હોત, અને બી તરીકે હાથી અને ઘોડો આવો 2, તો હવે એ થી બીમાં કેટલા સંબંધો મળે? તો પણ 64 જ મળે. કારણ કે એમાં તો 3 જ ઘટકો છે અને બીમાં તો 2 જ ઘટકો છે. બરાબર છે. તો હા, કદાચ આમ હોત તો આમાં આલ્ફા બીટા જ છે અને આમાં હાથી ઘોડો અને ધારો કે આલ્ફા, અને અહીંયા હું આપણે બીજો કંઈક લેટર મૂકી દઈએ છીએ એક્સ, તો પણ એ જ થાત. તો અહીંયા એન ઓફ એ ઇન્ટુ એન ઓફ બી એટલે 2 ગુણ્યા 3, પણ 2 ગુણ્યા 3 એ પાછું 6 જ થતું હતું. તો મતલબ કે ઇન શોર્ટ તમારે આ ફોર્મ્યુલા શું છે એને બરાબર સમજવી જોઈએ. તો એને કારણે એટલે એ અને બીમાં ઘટકોની સંખ્યા કેટલી છે ને એના ઉપર જ આધાર રાખે છે. બરાબર. યસ. તો નેક્સ્ટ પ્રોબ્લેમ છે આપણો એક્ઝામ્પલ નંબર 9. તો ક્વિકલી જોઈ લઈએ એક્ઝામ્પલ નંબર 9. આર એ ઝેડ પર આર ઇઝ ઇક્વલ ટુ એ કોમા બી, કે જ્યાં એ બી બિલોંગ્સ ટુ ઝેડ અને એ માઇનસ બી એ પૂર્ણાંક છે.
દ્વારા વ્યાખ્યાયિત છે, તો આરનો પ્રદેશ અને વિસ્તાર મેળવો. અચ્છા, આર એ ઝેડ પર આ પ્રમાણે વ્યાખ્યાયિત કરેલો છે, તો અહીંયા આરનો પ્રદેશ અને વિસ્તાર મેળવવાનો છે. તો ચલો સોલ્યુશન જ ડાયરેક્ટ ડિસ્કસ કરું. તો એક્ઝામ્પલ નંબર 9નું આ સોલ્યુશન જ બની ગયું. હવે આપણે તો અહીં આર એ ઝેડ પર આ રીતના વ્યાખ્યાયિત છે. એ અને બી બંને ઝેડમાંથી પૂર્ણાંક આવેલા છે. તો એ અને બી મારે કેવા પસંદ કરવાના કે કોઈ એનો તફાવત લો, એ ઓછા બી, એટલે એમાંથી બીને બાદ કરો તો પૂર્ણાંક મળવો જોઈએ. હવે આપણને ખબર છે કે કોઈ પણ આપણે જાણીએ છીએ કે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ઝેડ માટે એ માઇનસ બી શું આવે? એ પૂર્ણાંક થાય. તો એનો મતલબ શું થઈ ગયો કે એ માઇનસ બી જો પૂર્ણાંક હોય ને તો આ એ કોમા બી શું હશે? એ આરમાં આવશે. વ્યાખ્યા પ્રમાણે એ અને બી પૂર્ણાંક હોવા જોઈએ અને એનો બાદબાકી પૂર્ણાંક થવું જોઈએ. તો અહીંયા એ તરીકે અને બી તરીકે ગમે તે પૂર્ણાંક લેશો ને તો આ બંને શરતનું પાલન થાય જ છે. તો એનો મતલબ શું થયો કે તેથી એનો મતલબ એવો થયો કે એ અને બી તમે ઝેડમાંથી લેશો તો એ કોમા બી આરમાં આવે છે. એનો મતલબ કે આ આર શું થઈ ગયો? એ થઈ ગયો તમારો ઝેડ ક્રોસ ઝેડ. શા માટે? કારણ કે એ તરીકે ઝેડનો કોઈ પણ ઘટક પસંદ કરી શકશો અને બી તરીકે પણ ઝેડનો કોઈ પણ ઘટક પસંદ કરી શકશો. મતલબ કે અહીંયા કોણ આવશે? તો કે ઝેડનો કોઈ પણ ઘટક, બી તરીકે ઝેડનો કોઈ પણ ઘટક, એટલે આર બની ગયું તમારું ઝેડ ક્રોસ ઝેડ. રાઈટ? તો ઝેડ ક્રોસ ઝેડ, તો તેથી આરનો પ્રદેશ શું થશે? તો આ ઝેડ ક્રોસ ઝેડ એટલે શું થઈ ગયું? એ કોમા બી કે જ્યાં એ બિલોંગ્સ ટુ ઝેડ અને બી બિલોંગ્સ ટુ ઝેડ. ઝેડ ક્રોસ ઝેડ એટલે તો પ્રદેશ શું આવે? તો કે આરની પ્રત્યેક ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક. તો આરનો પ્રદેશ શું થશે? આ લેવાના એ, પણ એ તો કેવો છે? ઝેડમાંથી લેવાનો છે. તો એનો મતલબ કે આ શું થઈ ગયો? ઝેડ જ થઈ ગયો ને. ઇટ ઇઝ ઝેડ. એ કે જ્યાં એ ઝેડમાં હોય, તો એવા એ કે જે એ ઝેડમાં હોય કોણ? આખો ઝેડ થઈ ગયો. એવી રીતના આરનો વિસ્તાર તો શું થશે? બી. પણ બી કેવો છે? ઝેડમાંથી જ લેવાનો છે. એનો મતલબ આ પણ ઝેડ થયો. તો આરનો પ્રદેશ અને વિસ્તાર બંને શું થશે? ઝેડ થશે. તો આ હતો તમારો એક્ઝામ્પલ નંબર 9. ઓકે, તો હવે આપણે અત્યારે સંબંધની ચર્ચા કરી, એનો પ્રદેશ અને વિસ્તારની ચર્ચા કરી. હવે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો આવે છે વિધેય. તો હવે આપણે વિધેય વ્યાખ્યાયિત કરી શકશું. આપણી આગળ એટલા બધા કોન્સેપ્ટ છે, તો વિધેય આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. સો વી વિલ ડિફાઇન ધ ફંક્શન ઇન નેક્સ્ટ લેક્ચર. સો વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર. થેન્ક યુ.